હું મારી જીકુ, મારી ઝીણકુડી કેમ છે મારી? તારે હાહરે કેમ હાલે બટા? હારું છે ને મારી ઝીણકુડી? હાવ નાની એવી ને બિચારીને પરણાઈ દીધી મારી ઝીણકુડીને. હા મમ્મી, એમ તો બહુ હારું, પણ ક્યારેક ક્યારેક તમાર જમાઈ મારા બોલે નહીં, એનું શું કરવું મમ્મી? એવું ન હોય બટા, એ તો થાયકા પાયકા ઘરે આવે કારવે બોલે ન બોલે, આપણે થોડું બટા એવું રાખવાનું હોય, તારે સમજવાનું મારી દીકરી. હું તો મમ્મી બહુ સમજુ, પણ તમને એક વાત કહું, આ ગોગડી બેન છે ને અત્યારે જો અત્યારે ઈ અહીંયા કેવું કામ કરે, તમને કામ કરાવે બધું, અને ન્યા તો નકરા મારી પાસે ઢહડા કરાવે મમ્મી, અને અહીંયા હું કામ ન કરું તો ઈ મારે કેવી બાંધે, તો મમ્મી તમારે કઈ કહેવાનું નહીં, એને બધું મારે જ સહન કરવાનું હે મમ્મી. હશે બટા, ઝીણકુડી ઈ છે ને મોટી છે, તું નાની છો, તારે બે કામ વધારે કરી નખાય તો શું થઈ જાય બટા? તમે મમ્મી એનું નકરું ઉપડામણું લો, ક્યાં રૂની ફોન લઈને જો કેવી પડી છે, તમને એમ ન થાય કે એને એક કાઈ કહેવાય? એમ નકરું બધું મારે જ સાંભળવાનું, કેવી જોવો તો હુતી છે, જોવો પડી કેવી ફોનમાં ગીત સાંભળે, એને કાઈ છે ઉલાડ ધરાડ, અને નકરું મારે જ બધું સાંભળવાનું તમારે બધાયનું. હાય લે, હું તો ઘડીક ફોન લઈને હુતી છું, હજી કામ કરીને નવરી થઈશું, કામ ધંધીનો તારે કઈ કરવો નથી, તો ઘડીક તો મને તારે આરામ કરવા દેવો પડે ને, બિચારી વાળી મમ્મીને હાંધા કરવા બેઈ ગઈ છે હામી તે, કામ ધંધીનો કઈ કરવો નથી, સાની મની રે. મમ્મી ખીજાય છે ને, મને એમ કે છે ને અમે ખીહર કરવા ન્યા જાવી તો કેવી મજા આવશે, મેં કીધું શાંતિ લેવા જાવી, જા બાધુકડી બલ્લા નકરી બાયધાસ કરે મારી હારે, મમ્મી મારે શું કરવું? ગોગડી બટા, હવે ઝીણકીને તું કઈ નો કેતી, અને તુંય ઝીણકુડી એને નો બાંધતી હો બટા, હું કામ કરી નાખી, તમારે બે બેનું નહીં કામ હાટું બાંધવાનું હો. એ ગોગડી, તું મારા મેટ કર દે ને બાપા, તને કેટલી વાર કેવું કઈ ખબર નથી પડતી, કરી દે ને. ડોશીમાં મારામાં ટેન્શન નહીં, અત્યારે નથી પડ્યા ઓલા પીએમ શું કહેવાય, ગૂગલ પીએમ ઈ નથી, તમે કયો તમારા સકડો વાળા દાદા નાખી દે હો. હા તમે રાખ્યા છે ને એને, તો એને કયો અત્યારે મારી પાસે પૈસા નથી, એટલે હું નહીં બેલેન્સ કરી દઉં, અને હું છે ને ઓલા હોસ્પોટ એવું કાઈ નહીં કરી દઉં, વાઈફાઈ શું કહેવાય એ હું નહીં કરી દઉં તમારે, અને ઘડીક હું વાઈફાઈ હું ઘડીક હોસ્પોટ ચાલુ કરું ત્યાં વાઈફાઈ કરીને બધુંય બંધ કરી દે, મારે કાઈ કરી દેવું નથી ઓ ડોશમાં. હવે અહીંયા શાંતિ લેવા જો, ઝીણકુડી જો ને બાયદા બાય થઈ છે, હવે તમારે મારી યાર બાંધવાનું શરૂ કરવું છે, મારે કેટલાનું સાંભળવું જો તમે. જો મમ્મી ડોશમાર વહીવટ કરવા મળી, બોલતા તો કઈ આવડે નહીં, ગૂગલ પે ને ફોન પે ને એવો, ને આમ જો ઓલા ડોશમાર કેવો વહીવટ કરવા મળી, આ ગોગડી બેન ને પાટે ને ઢીકે છે ને મારવાની જરૂર છે, મને એમ થાય છે મમ્મી. હાય લે, તું સાની મની ની રે ને ઝીણકુડી, નકર હમણાં ટીપ્પા મળીશ ન્યા આવી, જ્યારે હોય ત્યાં નકરા મમ્મીને હાંધા કરી નકરી તેન હાંધા કરશો તે સાની મની બેઠી રે. હાલ જામ ડેલું ખખડું કામ કરવા મળી, જા કોણ આવ્યું જોઈ આય. ડેલું ખખડું તું જાને, હું થોડી જાઉં, લે મારી બેટીને કઈ કામ તો કરવું જ નથી, મોટી પણ હાવ ખોટી. મમ્મી હું ની ડેલું ખોલવા જાઉં, તમારે જાવ જ જાવ, નકર કાઈ નહીં. એ ડેલું ખુલ્લું જ છે, વૈયાવો, નકર અમારા બે બેનું બાંધીને મરી જાહે. આવો આવો પીળકી બેન, બેહો જો ને, આ દીકરીઓ બેઠી છે ને તે વાતું કરું છું. તમે શેનું શાક બનાવ્યું છે? એટલે હું આવી છું, મેં કંઈક રાંધવું હોય ને તો લઈ આવું એમ. હજી બાકી છે અમારે હજી રાંધવાનું હો પીળકી બેન, બેહો ઘડીક, હમણાં બનાવીશ ને એટલે કશ તમને, તો હું પછી આવીશ હો ને, તમે હાથ કરજો મને, બની જાય ને એટલે સોડ્યું આવજો બેહવા હો. એ હા આવશું હો પીળકી માસી. તમે હું ડોશમાં મારા ઉપર મેરા ન્યા, હું ન્યા નતા દેખાતા, તેમ કે હામી રહો, હામે આયા માથે વયાવો તો દેખાવ ને, કા તમે કઈ ઓસા નહીં થામ, આઘા મરો આય, મને લાગે બીક, ત્યાં તો માથે ઊભા રહી જાતે. તું મને જ્યાં સુધી મેટ નહીં કરી દે ને ત્યાં સુધી હું અહીંથી હલ્લી નહીં, તને કહી દઉં છું બરોબર છે, એટલે મેટ કરી દે હાલ. ડોશમાં હું છેલ્લી વાર મેટ કરી દઉં છું, તમે છે ને મોક્ષ લેવો જ લઈ લો, ને કર હું મોક્ષ લઈ લઉં, મને એમ થાય છે, હું હાવ થાકી ગઈ છું હો. અરે મારી ગોગડી કર દે ને, લેને જલ્દી મેટ કર દે હાલ. અમને કઈ ખબર નથી પડતી ડોશીમાં, તમે પીરમાં ખીહર કરવા આવ્યા છો કે અમે ન્યા શિબરી માસી ની કોઈ હક નો લેવા દે, અને અહીંયા તમે ઝીણકી બે મારે કેદી શાંતિ લેવાનો વારો આવશે કઈ ખબર નથી પડતી, પણ ગમે એવી છે તો મને ઝીણકુડી બહુ વાલી, ભલે ને તાર હાંધા કરવા બેઈ ગઈ હોય. હાંધા કરવા જ પડે ને ગોગડી બેન તમારા, તમે કઈ ઓછા નથી, બહુ બોલા છો અત્યારે, કેવા મોબાઈલ લઈને બેહી ગયા, લાવ ઘડી દે મને મોબાઈલ, મારે મોબાઈલ જોવો છે તારો. મોબાઈલ કાઈ મળશે નહીં, હા કહી દઉં છું, હું તાર પાસે માંગુ છું તારો ફોન તો તું અખંડ ચાર્જિંગમાં મૂકીને રાખશો, મેં કોઈ દી કીધું મને દે એમ, તા તો જ્યારે હોય ત્યારે મારો જ ફોન માંગતી હોય, નથી દેવો જા. જવો તો મમ્મી હું ફોન માંગુ છું ને તોય મને ફોન આપે છે, જવો તો એ રાખ, હું તને મારો ફોન નો અડવા દઉં, કેજે મને કે મને નેટ કરી દે, રિચાર્જ કરી દે, એમ નો કરી દઉં, જોઈ લે તું. હા તે હું તે તારી પતંગ સગાઈ ને તે ફીરકી નહીં પકડું, તું તારે નો કરી દે ને તો કાઈ નહીં હો. હવે આવે જ છે ખીહર, હું નથી ફીરકી પકડવાની, જોઈ લેજે તું. આમ જો તો મમ્મી ગોગડી બેન મને કેવી ધમકી મારે, તે નો પકડ ને તો કાઈ નહીં હો, તમ તાર માર ઝીણીઓ આવવાનો જ છે ખીહર કરવા, હું એને કઈ ફીરકી પકડશે. હા તું બહુ એટલી બધી હવા કરમાં હો, સાની મની
ઠોસરા તો જિંદગી બેન જ ઉટકી દે છે, બીજું કોઈ નથી ઉટકી દેતું. ઈ તો યાદ છે ને, આયા સૌ ચા સુધી જલસા કરી લ્યો, હાહરે તો સેજ તે ઢહડા. હા તે વાંધો નહીં હો. અને જો શિબરી માસીને ગમતું નથી ને મારા મેસેજ ઉપર મેસેજ આવે જીનકુડી, ઈ કે ગોગડી ને જીનકી તમે વયું આવો ને, આયા કોણ કામ કરે ને કોઈ કામ કરી નથી દેતું ને જો એમ કરે. ઈ કે મારે કેટલું રાંધવાનું ને ઝીણિયાની કે ટિફિન લઈ જવાનું હોય, ગોગડાને ને એને ને કોણ હવારમાં ટિફિન કરી દે, તમે બે બેનો એટલા બધા દી અગાઉ હું કામ વયું ગયું, વઈ આવો જો એમ કે છે. હા તો હાસી વાત છે ગોગડી બેન, તો હાલ આપણે કાલ વયું જાવી બે. અને તારે નકર જાવ તો એકલી જા, મારે બહુ ઈચ્છા નથી, પણ તું કેસો તો પછી તારે આરે આવું તો હાલ. તો ખીહને 2-3 દીની વાર હશે તો આવશું પાછું. કે ગોગડા ભાઈને કા ઝીણિયાને તેડી જાય તો આપણે વયું જાવી. ના રે ના, મારે તો કાઈ જાવું નથી, ભલે શિબરી માસી કરતા એને ખબર પડે ને. શિબરી માસીને શું ખબર પડે, માર ઝીણિયા કાલ આખો દી ભૂખ્યા હતા કે શિબરી માસી કાઈ હારું રાંધીને નતું દીધું. બોલ તને કાઈ ખબર પડે છે ગોગડી બેન? એટલે હું તને કહું છું મારે જાવું જ પડશે. તોય હારે હારે આવજે, હું એકલી ન જાઉં, મને તો એકલું ન ગમે હો તારી વગરનું. ગમે એવી તોય તું મારી બેન છો, મારી ગોગડી બેન, એટલે હાલ તો કાલ વયું જાવી. જો ઝીણિયાવે ભૂખ્યા રહેતા ને ગોગડા ભાઈ તે ભૂખ્યા રહેતા હશે, એલી શિબરી માસીને શું રાંધતા આવડે કે? તું આવીને તો જ તે નાલ કાલ વયું જાવી. અને પછી શું આપણે ખીહને 2-3 દીની વાર હોય ને તે પાછું આવશું આ મમ્મી ન્યા. મમ્મી તો અમે છે ને જીણકી કે છે હાસી વાત છે, અમારું બિચારા ઘરવાળા ભૂખ્યા રે તો આમ કાલ વયું જાવી હો મમ્મી, અને આમ આવશું પછી. હા બટા, તો મારે કઈ ના ન પડાય. જમાયું ભૂખ્યા રહેતા હોય તો હું મને તેને દયા આવે, એમ થાય બિચારાને જમાયું ભૂખ્યા રે ને આપણે અહીં ધરાઈને ખાઈ લેવી, કેમ બધું ભેગું કરવું બટા. હા તે વાંધો નહીં, તમારે જ્યારે આવવું હોય ને ત્યારે પાછું આવજો. હવે તો દીકરીને દીધા પછી દીકરીનો મોહ રાખવો એ નકામો છે બટા. હવે તો તમે હારે ધાર્યું લાગો, પણ આ તો શું કહેવાય ક્યારેક એવું હોય તો આવવું પડે. પણ અત્યારે બિચારા જમાયું ભૂખ્યા રે ને તમે અહીં રોઈ નો સારું લાગે ને બટા. તે વાંધો નહીં, કાલે તમે તાર કહેજો તેડી જાય, અને પછી પાછું ખીહર કરવા આવજો, સારે હારે આવજો. હે ગોગડી, તો આપણે કાલ બધાને વયું જવાનું છે, મારે તો અહીંયા રહેવું છે ગોગડી. હા તે તો તમે એકલા અહીં મરજો, અમે તો વયું જવાની છું ને જીણકી હો, અમે નહીં રહેવી, તમ તાર જો અહીં એકલા. હા તે તો ગોગડી બેન કહે છે કાલ આવીને તેડી જાય. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, કેમ છો બધા? થેન્ક યુ, મારે 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા. તમારે બધાને આટલો બધો મને પ્રેમ દેવા માટે બહુ બધું થેન્ક યુ મારા વાલા ફ્રેન્ડ. જલ્દીથી કમેન્ટ કરજો તમે કેમ છો બધા. જય દ્વારકાધીશ. હા લે તો હું જોઈ લઉં ફોનમાં તારે 1000 સબસ્ક્રાઇબર. એલા ભાઈ તારે તો 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા. જીનકુડી કોંગ્રેચ્યુલેશન્સ. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, મારી જીનકી બેનના વિડિયો કેવા લાગ્યા છે કહેવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ. જય દ્વારકાધીશ. થેન્ક યુ ગોગડી બેન, મારી ગોગડી બેન ફૂમકાળી, થેન્ક યુ. આ તો ગોગડી બેન તો બ્રાન્ડ છે બ્રાન્ડ, પણ આ તો એની કોપી કરું છું હું પણ, કે તમે બધા ગોગડી બેન તો હસાવે જ છે પણ હું પણ થોડા બધાને હસાવી લઉં. તો મારા વાલા ફ્રેન્ડ